કારણ કે ક્યારેક એ મારા માથે હાથ ફેરવી જાય, ક્યારેક ગોદરી કે ઠંડી બહુ હોય તો ઓઢાડીને જાય, ક્યારેક જગાડીને જાય, આવું બધું માં સતત ચાલતું રહેતું હતું અને ડરાઈ પણ જાય, આવું થતું હતું માં. આજથી 40-50 વર્ષ પહેલા છે ને આ થતું હતું તમારી પેઢી, ખબર પડે? ડાકલા વાગતા હતા. આ ડાકલા કહેવાય? હે? હા, ભજન મેલડી બહુ મેલડી ભક્તિ બહુ મેલડી કરે. મેલડી મેલડી ના, મેલડી કોણ 84 ખાતા ની મેલડી? પેલા નરસિંહ સાહેબ બેઠે ને એને ખાતા ની મેલડી. આને ખબર પડે છે કઈ? હા હા પડી ગયું. શું પડી કે? મેરડીનું તાવ ભજન કરતા હતા મારા પપ્પા, 84 ખાતાની મેરડીમાં. તમને 3 વસ્તુનું દુઃખ છે. હા માં. હા પણ જે તારી પત્ની મરી ગઈ ને એને તારી એક બાજુ રાખો, તાર પત્ની મરી ગઈ ને એને એક બાજુ રાખ. અત્યારે પહેલા તમારા આવો મેલડી, દુઃખની વાત કરું, મેલડી, સધી અને નરસિંહ સાહેબ, 3નું દુઃખ. 3નું દુઃખ છે. નથી ઉતરતું? ઉતરી ગયું માં. શું ઉતર્યું? મેરડી, સદી અને નરસિંહ સાહેબનું દુઃખ છે મારી. હા. 3નું દુઃખ છે. તમે એક કામ કરો, એક વખત છે ને સધી માનો દીવો કરો. કોનો? સધી માનો. હા, સધી માનો દીવો કરો, ખાલી દીવો કરો અને માને પ્રાર્થના કરો કે માં તમે રાજી થજો, રાજી રહેજો, એટલું તો કહી શકીએ ને. હા હા. તું પેલા એટલું કર, સધી માનું તું દીવો કર, બરાબર? દીવો કરીને તું કહે ને કે પેલું લાઇટનું શું કીધું તે? બંધ કરીએ ત્યારે મારી તકલીફ વધી જાય, પેલી વસ્તુ આવે, વસ્તુ આવી જાય છે. બરાબર ને? સધી માનો દીવો કર, સધી માનો દીવો કરવાનો. દીવો કર અને પછી અંધારું કરીને તમે જુઓ આવે છે કે નહીં. કરી જોઉં માં. ખબર પડી? આને કઈ હા, મારી? પડી ગઈ. સધી માનો દીવો કરો અને સધી માનો દીવો આમાં. કરીને તમે પેલા જુઓ, નક્કી કરો હા હા કે તમને કઈ વસ્તુ તમને આવે. બરાબર. કોઈ આવે છે કે નહીં આવતું? જો ના આવે હમ. તો સધીમાન દીવો ચાલુ રાખજો. કઈ ખબર પડે તમને? હા, પડે. સધીમાનો દીવો કરો, હમ. આપણે સધીમાન પૂજવાનું ચાલુ કરો. સધીમાં કેટલું આપણને સારું કરે છે તમે જુઓ, પછી એના ઉપર એક એક દેવના સમાધાન આપણે કરી નાખીશું. બરાબર. થાય કે ના થાય? થાય. મેલડીનો દીવો ક્યાં થાય? મંદિરે, ઘરની અંદર. ઘરની અંદર? હા, 9 લાકડાનું મંદિર આવે ને માં. મંદિરમાં બેહાડ્યા? હા, એને બેહાડી. પાન્યાદીએ? હા બહુ સારું કહેવાય. બેઠ્યા છે? હા માં. હા, બેઠ્યા છે. બેઠ્યા? હવે માં અમે દીવો કરીએ છીએ હવે. હા,